આસોપાલવનો ઝાડો હતો ત્યાં જઈ રહેલા અને આ બધું એટલો અત્યારે પાકો કરે તે વખતે કાચું હતું તો એ જોયા કરીએ એટલે આવો હા આવો આવો કિશનસિંહભાઈ હા મૂકો એ આવો બેસો એટલે પાણી બધું પીછ્યું તો તમે ક્યાંથી આવ્યા તો કે હું અમદાવાદથી આવું છું સીઆઈડી ઇન્સ્પેક્ટર છું નહીં તમારું વતન ક્યાં તો કે હું બેલગામનો દાદાજી એટલે તમારું વતન ક્યાં આમ તમે ક્યાંના છો એ પૂછું છું આમ ક્યાંથી આવ્યા એટલે ક્યાંના છો તમે એમ સાદા દેશમાં એટલે થોડું પૂછવાનું કે ક્યાં કોણ છો શું છે એટલે ક્યાંથી તમે આવ્યા એટલે હું અમદાવાદથી હું આપણે શું કે એલઆઈડી સીઆઈડી ઇન્સ્પેક્ટર છું એવું નથી કહેતું તમે ક્યાંનો છો એમ પૂછ્યું એમ કે અધિકાર સાદા દેશમાં તો ખબર તો ના પડે પણ તમે ક્યાંનો છો એની તો ઓળખ આપો સીઆઈડી ઇન્સ્પેક્ટર તો ખબર પડી પણ તમે કેમનો છો એમ તો પેલા કહે કે બેંગલનો તો કે કોનો છોકરો તો ફલાણા ભાઈ છોટુભાઈનો ફોજ છોકરો હા તે બરોબર છે કે તારીમાં જન્મ પેલી જે છે ગંગાબા શું કરે છે એમ બોલે બાપનું નામ પૂછ્યું અને માનું નામ કીધું એટલે પેલો વિચાર કરતો હતો કે આ બધી કઈ ટાઈપની ખોપી હશે પેલા કે તારા બાપનું નામ શું છે ફલાણ હા તો તારીમાં ફલાણી શું કરે છે દાદા કે પેલો વિચાર કરે કે મારું બાપનું નામ પૂછ્યું માનું નામ કે છે આ બધી કઈ ટાઈપનું છે તે તારા કાકા શું કરે તારી ભાઈ આફ્રિકાની અંદરમાં શું કરે છે એના ભાઈઓ શું કરે છે દીકરા દીકરી શું કરે એને ખુદને ખબર નહીં કે દાદા આખું ઇતિહાસ બતાવી દીધું આખો ઇતિહાસ બતાવી દીધો એને ખબર નથી એના ભાઈનો છોકરા કાકાનો છોકરા એનું નામ નહીં ખબર તો દાદાએ કહી દીધું તો પેલો બોલતો જ બંધ થઈ ગયો પેલા કહે હવે તમારે જમીન જવાનું દાદા કહેશે કે તમારે અહીં જમ્યા ગમી જવાનું ના 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 તો દાદા ફરી આવીશ દાદો થઈ ગયો પેલા કિશનસિંહ હતો તો પછી દાદો થઈ ગયો તે પેલા જે છે એ દાદા પછી આવીશ તો ફરી પાછો દાદાએ શું કહ્યું કે માં તારા માને હાથે મેં આ રોટલા 6 મહિના રોટલા ખાધા છે તું મારે તો એક દિવસ ના જમે એમ કહ્યું નાના દાદા હું ફરી આવીશ ધરપકડ કરી વાત કરી જતો રહ્યો હવે ઠાકોર પૂછીએ જતો રહ્યા પછી દાદા તમે બેલગામ કે કોઈ બી જગ્યાએ 6 મહિના રહ્યા નથી એમને ખબર છે હમણાં કે મારી ઈચ્છાની વાત છે હું 6 કલાકમાં 6 દિવસ ગણો 6 દિવસમાં 6 મહિના ગણો મારી ઈચ્છાની વાત છે ગમતો દાદાએ કહ્યું એટલે આ બધી ઓળખ શું પુરાવા છે કેવી રીતનો છે એ દાદાની હાથની વાત છે એટલે હવે ટાઈમ બી થયેલો છે આમ તો મેં જે ટાઈમ પૂરો કર્યો હવે દામુ દાદા જે બોલવાના હશે અને જે ખુલાસા કરવા વક્તવ્ય છે આ બધા બેઠેલા છે તો થોડો ઘણો જે કંઈ ટાઈમ એડજસ્ટ થાય તે પ્રમાણે ખુલાસા થાવ કરો એવી મારે વિવેક છે એટલું ટાઈમ બેસવાની રજા લઉં છું સ્વકર્તા પિતૃ કે જય 10 મહિનાની પછી 11મા મહિને ડિલિવરી કરો તો કાયદો લાગુ પડશે ખરો કે આ બંધારણમાં નહીં લાગુ પડે એને કહે એક્સિલેટેડ પાર્સલી એરિયા એ રિઝર્વ એરિયા છે આ બંધારણની અંદરમાં કબર ભૂમિકા ભાઈનું તો અંગ છે જે તાજનો રાજ્યાભિષેક કરે છે 4 શાસન સત્યમેવ જયતે કડીનો આધાર લે છે માતા પિતા અને કર્મ એક મિલન થકી દીકરો દીકરીને બંધાર થાય છે અને બંધારણની અંદરમાં એમાં કોઈ પણ પ્રકારનો કાયદો લાગુ પડતો નથી જેવી રીતે બહેનો છોકરીઓ છે પુખ્ત વયની ઉંમરનો થાય પેલા કાયદો શું કહે 18 વર્ષ પછી એનો લાયક ગણાય તો એને 14 વર્ષે 15 વર્ષે માસિક ઋતુ ધર્મ કેમ આવે છે તો એનો માસિક ઋતુ ધર્મ પણ 18 વર્ષે આવવો જોઈએ એ બંધારણ ખોટું છે ને આ બંધારણ કુદરતી બંધારણ ખોટું છે માટે નોન જ્યુડિશિયલ બંધારણ છે કાયદો લાગુ પડતો નથી એને કાયદો લાગુ પડતો નથી લાગુ પડતો હોય તો તે પ્રમાણે માસિક ઋતુ ધર્મ 18 વર્ષે આવવો જોઈએ છોકરીનો એ અટકાઈ શકશે ને નહીં અટકાઈ શકે કોઈને સત્તા નથી એટલે કે બાપના માના ગર્ભેથી જે દીકરો દીકરી આવે છે એ એક્સિલેટેડ પાર્સલી એરિયા છે એમાં સમયની અંદરમાં 1 મિનિટ પર કે પડકારાની અંદરમાં કોઈનો સમાવેશ ના થઈ શકે ડિલિવરી કરવી પડે એટલે જ કરવી પડે એને એક્સિલેટેડ પાર્સલી એરિયા કરે છે બધા ભણી કરે બધા જ જાણે એનિમલ પેનિન્સ્યુલા લાઈન ટુ ધ સાઉથ ઓફ એશિયા દક્ષિણે પડેલો અમાપમાં જ આ બાયનો લિંગનો ભાગ એ હજુ સુધી કોઈ માપ્યો નથી અને દાદાને કહે આ બધું તો નીચેની વાત કરે
અને બીજા બધા ઉપરની વાત કરે. આ બધા બાજારું સંમેલનો ચાલે છે બધામાં આ વિશ્વની અંદરમાં. પેલા કહ્યું કોણ છે બહેનોને જોતા જ નથી તો અવતાર કેવી રીતે ભાઈ? આ અવતાર કરતા આવ્યા પછી ઢોંગ શા માટે કરો છો? જાત જાતના પીલા કરો છો, કપડા કરો છો, એવો જ અવતાર લઈને બિરાડા પેલો જીબ્રા આવે છે એવો જ અવતાર લઈને આવતા? એવો અવતાર લઈને આવતા તો ખબર પડતો ને. આવ્યા પછી શું કઈ મા બાપે ભૂલ કરી ચાલા કરશે, આમ કરશે, કોઈ આમ કરશે, કોઈ આમ કરશે, આમ ભભૂતિ લગાવશે. આ ઢોંગ શું કરવા કરે છો? એવો જ અવતાર લઈને આવો તો ને કઈક અધૂરું મા બાપે આપેલું છે તો. એટલે 32 વર્ષના માતાનો સ્વ અને પિતાનો સ્વ 32 વર્ષના પૂર્ણ રૂપે આવેલો છે, સન્મુખી આવેલો છે, હરુમરું આવેલો છે. ગૌરવ 5 શબ્દો વિશ્વના દરેક ભાગોમાં આવેલું છે મહાપુરુષ. આપણે કેવી રીતે દાદા કેવી રીતે પુરવાર કરી છે આપણે એનું સરખામણી કરવાની એટલું તો આપણને ખબર હોવી જાય જ નહીં. તો આ જે બંધાર જે શ્વાસ બિંદુની બંધાર છે એ પ્રમાણે જે શરીર રચના થાય છે અને એ પ્રમાણે જે પિંડ બંધાય છે તો એ 10 મહિનાની અંદરમાં 10મી અવતાર ગર્ભાની અંદરમાં પણ જોઈ લેજો અને 10 અવતારમાં પણ જોઈ લેજો. 10 અવતારની અંદરમાં સતયુગ છે, ત્રેતાયુગ છે, દ્વાપરયુગ છે, કળિયુગ છે. સતયુગની અંદરમાં 4 ભગવાન થઈ ગયા જે મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વારાહી અવતાર, નૃસિંહ અવતાર, 17,28,000. એના વર્ષનો એક ભગવાનને 4,32,000 એ આપણે જોઈશું પછી. તો આ જે બંધાર એમાં ત્રેતાયુગની અંદરમાં 3 ભગવાન થઈ ગયા. એ વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર. અને એ વખતે ચાંદીનું ચલણ હતું. સતયુગની અંદરમાં સોનાનું ચલણ હતું. પછી આવ્યો દ્વાપરયુગ એટલે પાછલી ભાગનું ચોરી ચીનારું. દાદા ચોખ્ખું કહેતા હતા અધૂરું નથી રાખતો. જેમ મારે બોલવા જેવું હશે સત્સંગ એના મર્યાદા મારે બોલી દઉં તમારું જબ તમારે. એટલે જે 2 ભગવાન થઈ ગયા કૃષ્ણ અવતાર, બૌદ્ધ અવતાર, 8,64,000 વર્ષ. અને પછી કળિયુગ એટલે જો હર અર્થ જૂઠું બોલે એને કળિયુગ કહેવાય. કલ્કી અવતાર આવ્યો અને એમાં જ દાદા આવ્યા. બીજા બધા કહે છે ને અમારામાં તમારા કેસીસી દાદા જેવા આવતા હતા અમે જમીન પર પગ ના મૂકવા દેજે. આપણે તો કઈ કિંમત નથી. અમારામાં જે આવતા એને જમીન પર પગ નહીં મૂકવા દેશે એમ કે આ મુસલમાનો. તો આપણે શું છે? હા હશે આ રહી જાય દાદા શું હશે? આપણે પોતાની મર્યાદા હોવી જોઈએ દરેકને પોતપોતાની. એક વાર છે ને આપણે કોણ છે? આપણે સમાજનો અંશ અને દાદાનું નહીં છે. એટલે દાદા કે આ મોરના ઈંડાને ચિત્રો ના પડે, ચિત્રને જ લાવેલો છે, એમાં કોઈ ચિત્રો નહીં પડે. આ બંધાર થકી બધા પુરવાર છે મૂકેલો છે અને એનો આખી નેચર જો બધું આપણે બહુ ડીપમાં નથી. પણ એ જે 52 અંગુર છે એની અંદરમાં ગુજરાતી મૂળાક્ષર છે, સ્વર ને વ્યંજન. જે સ્વર છે અને વ્યંજન છે આ સ્વર પેટીમાંથી સ્વર બોલાય છે અને એ સ્વર પેટીમાંથી બોલાય છે બહેનોનું જ. અને વ્યંજન છે આ જે આપણે બોલીએ છીએ ક, ખ, ગ, ઘ એ વ્યંજનના રૂપમાં છે. હવે અંગ્રેજીની અંદરમાં તમે જુઓ, અંગ્રેજીની અંદરમાં AIOU ડોક્ટર બરાબર એ બાયનસ અને બાકીની જે ABCD ની અંદરમાં જે આપવામાં આવે છે B છે, C છે એ પુરુષની છે. એટલે પહેલી ABCD પુરુષની છે. આમાં એ પછી ઉઠું આપણે જોઈએ 52 ના પ્રમાણે આ 52 તો ગુજરાતી મૂળાક્ષર, હિન્દી મૂળાક્ષર 52 થાય. તમે પ્રયત્ન કરી જોજો, ટ્રાય કરી જોજો. હું તમને લિંક આપી દઉં જે છે બ્રહ્મ, પતંગ અને એલિગેન્સ એ શબ્દની અંદર બધું આવી જશે. તમે પ્રયત્ન કરો, જાણવાનો પ્રયત્ન કરો. મને કોઈ કહેવા નથી કહ્યું ને કોઈએ કહ્યું પણ નથી, પણ આપણે જાણવાનું છે. તો જે 52 છે મૂળાક્ષર છે એ પ્રમાણે જે અંગ્રેજી પહેલી ABCD છે પુરુષની છે, બીજી ABCD બાયની છે, ગર્ભિત છે, કેપિટલમાં ના લખાય.
ને ત્રીજી એબીસીડી બાયની છે, આ પુરુષની છે, ચોથી એબીસીડી બાયની છે. આ ત્રણે ત્રણ ભેગા કરે કેટલા થાય? 104. બરાબર. અને પછી એમાં 4 ઉમેરો. આ ઉમેરો તેનો કોઈ ખુલાસો કરું. 4 વેદ આ 104 છે. 52 પુરુષના 52, ગાયના 52, 104 થયા. જે કર્મયોગ મિલનયોગ રાજ્યાદી આસન 480 આસન આસન 4 એટલે કેટલા થાય? 108 ઉપનિષદ થયા. ઉપનિષદ કહેવાય. એટલે કર્મયોગ મિલનયોગની અંદરમાં આ જે બંધાર છે એમાં શ્વાસ પડે છે, જેમ જેમ ઊંડું જશે તેમ તેમ બધું નીકળશે. તો આ જે 52 છે, આ 52 મૂળાક્ષર, પછી 10 દ્વાદશ ધ્યાન એટલે કેટલી દિશાઓ છે? 10 દિશાઓ, તો 8 દિશાઓ થાય. ઉત્તર દક્ષિણ આ જે છે, આ જે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આ બધે છે. પછી આ ધરતીનો એટલે નીચે અને આકાશનું એ પ્રમાણે 10 દિશાઓ ગણવામાં આવે છે. દશાનંદ કહેવામાં આવે છે રાવણને. એ 10 દિશાઓ, આ દિશાઓ છે. પછી 12 મહાવાક્યો. મહાવાક્ય કયા? એ 12 મહાવાક્યની અંદરમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એની અંદરમાં જે ઋગ્વેદના છે તર્પણ પ્રમાણ 4 તારી 12. ઋગ્વેદના 3 સદ વિચારનો વાણી જે અલગ અલગ છે એ પ્રમાણે. પછી યજુર્વેદના 3, પછી જે સામવેદના 3 અને આપણે અથર્વવેદ એ પ્રમાણે આ જે બંધાર છે દૈહિક બંધારની વાત છે. એટલે 12 છે. પછી 4 વેદ પુરુષ જે છે એ ઉપવેદ છે, બાય છે, વેદ છે. એટલે આ જે 4 વેદ છે અને આ ઉપવેદ છે 4 એ પ્રમાણે પુરુષ બાયનું બંધાર છે. પંચમાસિકા માત્રિકા પણ કહેવામાં આવે છે. અને 9 વ્યાકરણ. 9 વ્યાકરણની અંદરમાં ચાલુ વર્તમાનકાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ એની અંદરમાં 3 કાળમાં એ પ્રમાણે 9 વ્યાકરણ થાય છે. તો આ જે બંધાર છે એ બંધાર દાદાએ પૂર્વાધ્યાય છે શરીર સાથે કમ્પેરિઝન કરી અને આપણે એ પ્રમાણે જોઈએ આ બંધારની અંદરમાં. હજુ તો પૈસા પર આવ્યા જ નથી ને આપણે. પૈસો કેવી રીતે બન્યો? જે પ્રાણ પૈસો કહેવામાં આવે છે, નયા પૈસાના કોષ્ટકની અંદરમાં, વજન તોલ માપની અંદરમાં, ત્રાજવાની માપની તો હજુ આવ્યા જ નથી આપણે. પણ હવે આપણે 64 ધની રાખ્યા છે 42 ડેલિગેટ જોઈએ. જે જ્યુડિશિયરી 5 વીટો પાવર ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા પહેલા 3 હતા, ફરી પાછા 5 થયા. એમાં હવે ચીન અને ફ્રાન્સ, 5 દેશો વીટો પાવર. એમણે 64 દેશમાં 142 ડેલિગેટ એમણે આ જાહેર કર્યું. જાહેર શું કર્યું? દાદા પોતે એવિડન્સના રૂપમાં આપવામાં આવ્યું. કયું એવિડન્સ મૂક્યો? આપણે ફક્ત બોલવા થકી નથી, દસ્તાવેજી પુરાવાની વાત છે. એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ ખુલાસા થવા જોઈએ. કારણ કે ખાલી 64 ધરી રાખે છે, 42 ડેલિગેટ 9 દેશ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર પર 1969 એને 31 સુધીના ક્રાઉન તાજનો ઓનર 8/1969 વિશ્વ પ્રસિદ્ધિ થઈ ગયા. 4 વર્ષ દરેક સિઝન બિલ પાસ થઈ ગયો. 4/1969 ફોર્મેટ ઓફ ધ કેન્દ્રી મુદ્દા પર આવ એના પુરાવા કહે. તો આ જે છે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટની અંદરમાં જે તે સમયમાં તો એ 64 વર્ષનું બંધારણ હવે આવ્યો અંગ્રેજનું નામ, અંગ્રેજ સમયનું આપણા દેશમાં રૂઢિ વ્યવહારમાં ચાલતું. એમાં શ્વાસ લીધો, આ નાભીએ બાંધ્યો અને બહાર કાઢ્યો. એટલે એને સંસ્કૃતની અંદરમાં રેચક પ્રેરક કુંભસ ઈંગલા પિંગલાનું સૂક્ષ્મણા. તો દાદાએ એ જે શ્વાસમાં આ જે છે શ્વાસ લીધો, નાભીએ બાંધ્યો અને બહાર કાઢ્યો. તો એ પ્રમાણે પહેલા
તોલ માપની અંદરમાં આવા 3 દોરડા વાળા હતા કાઢી. એટલે હું રાજ્ય તોલાઈને આવેલો છું. એટલે માતાના 50 ને પિતાના 50, માતાના 500 ને પિતાના 500. આ જે શરીર બન્યું છે એમાં કોઈ 1 ગ્રામ કે 2 ગ્રામ કે કોઈ અંશનો ફેર નથી. તો આ શરીર સન્મુખી બનેલો છે. એ પ્રમાણે દાદાએ તોલ માપનો પણ હિસાબ કર્યો અને સરકારી કાયદો છે, ખાટલા છપાઈ લેજો. હવે તમને આ વસ્તુમાં બહુ ડીપમાં પણ મારે એવું છે કે 64 તો એ 3 પૈસો 3 પાઈ બરાબર 1 પૈસો અંગ્રેજ સમયને વાત કરું છું. અને 64 પૈસાનો 1 રૂપિયો, 16 આનાનો રૂપિયો તો 4 પૈસાનો આનો થાય એ વખતનો અંગ્રેજ સમયનો. પેલો ડબુડીનો સમય છે પ્રમાણે તેમાં જે 4 પૈસાનો આનો છે એટલે 16 આનો રૂપિયો તો 16 તો 64 પૈસા. આ 64 ધરી રાખવો, આ ધરી અને રાખવો. કઈ શ્વાસ બિંદુની ક્ષણી આ ધરી થઈ, આ ધરી થઈ. રાષ્ટ્ર કોણ? માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેકેભાઈ કાનજી. એ રાષ્ટ્ર કવરિંગ ગોડ ફાસ્ટ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના દરેક ભાગોને આવરી મહાપુરુષ. હું કેવી રીતે આવ્યો? હવા પાણી છે, નીતિ આકાશ મારું કેટલું તેવું પ્રમાણે બન્યું. અણુ પરમાણુ રજરજનો દાદા હિસાબ આપો કેટલો શ્વાસ લો છે. આ 64 શ્વાસ. એમાં 142 ડેલિગેટ્સ શબ્દ જે આપવામાં આવે છે. 1 એટલે પ્રથમ પુરુષ 80 કોર કે શ્રી દાદા. 4 છે આ 4 શિવ શાસન, રાજ્યાદી આસન, દીકરો દીકરી લાવવા માટેનો સત્યમેવ જયતેનો રૂલિંગ વ્યવહાર છે. એમાં બધાનો બધ ઇરાદો સરકપટ એવો કોઈ પ્રકારનો કોઈ પણ દુઃખાય નથી હોતું. એટલે કે સન્મુખી ઘણું બધું આ વ્યવહારની અંદર નાખવા છે. માતુશ્રી 2 એટલે માતુશ્રી પિતાશ્રી, માતુશ્રી જમનાબા પિતાશ્રી ટેકેભાઈ કાનજી. આ 142 ડેલિગેટ. અને ત્યાં પણ યુનોની અંદરમાં પણ જે જ્યુડિશરી છે એમાં પણ 142 ડેલિગેટનો 64 દેશોનો. અને એ પ્રમાણે દાદાએ આ જે સાતપુડાની અંદરમાં કીર્તિ સ્થળ મૂકવામાં આવ્યું છે ત્યાંથી આખી ધરીને ફેરફાર કર્યું છે. એના માટે પ્રમાણ મૂકેલું છે દાદાએ. અને કટોસણ ખાતે કર્મયોગ મિલન થકી જે કમળ ભૂમિકા ફેરવી છે. કમળ ભૂમિકા એટલે જે આ સામેવાળાના મનના વિચારો જે છે એ પ્રમાણે દસ્તાવેજ પુરાવાના આધારે આખું ફેરફાર કર્યું છે. અને દાદા ઇંગ્લેન્ડ નથી ગયા, કહેવાનો મતલબ ઇંગ્લેન્ડ અમેરિકા કોઈ પણ દેશમાં ગયા નથી, પણ કર્મયોગ મિલન થકી દસ્તાવેજ પુરાવાના આધારે આખું ફેરફારો થયા છે. અને એ પ્રમાણે 64 દેશો અને 64 ધરી રાષ્ટ્રો, 142 ડેલિગેટ. તો એ આ સરખામણી સર્વિસ સાથે કમ્પેરિઝન કરી નોન જ્યુડિશિયલ દાદા પોતે ખુદ પુરવાર થયેલા છે. એવા જ્યુડિશિયલની અંદરમાં પણ છે અને નોન જ્યુડિશિયલમાં કેવી રીતે પુરવાર થયા. અને એ પ્રમાણે 142 ડેલિગેટ આ વિશ્વ પ્રસિદ્ધિ થયા છે. તો આ જે બનનાર છે જે પ્રાણ પૈસો કહેવામાં આવે છે. હવે દાદાની જે કલમ લાગી થોડી, દાદાને જે કલમો લાગેલી, દાદાને ફાંસીની સજા થઈ, 18 ગુનાનો આરોપી બનાવ્યો, 18 ફેરી જેલમાં બેઠો. કોના માટે બેઠો? એમના કુટુંબ માટે બેઠેલા દાદા, એ સમાજ માટે બેઠો. અને સમાજને માટે મારો સમાજ મહેનત કરશે ખાશે એ ભાવનાથી એ પ્રમાણે આખા આપણને સમાજને તૈયાર કર્યો. અને હજુ આપણને કહી બસ આપણને 3 દિવસ મળે છે, બસ ઘૂમી જવાનું, બેસી જવાનું, જ્યારે ખાવાનું કઈ થાય. આપણે પોતે પોતાના પરિવારનો પણ વિચાર કરજો. આવનાર પરિસ્થિતિ એટલી બધી વિકટ આવી રહી છે કે અત્યારે જે કંઈક છે આપણે કોઈ કોઈને જાણકારી નથી, પણ વિકટ પરિસ્થિતિમાં એમાંથી બચવા માટે દાદા આવેલો છે. તો કેવી રીતે બચવાનું છે એ જ આ રસ્તો બતાવે છે. સન્મુખી સ્વદેશ સ્વવિષયાદી પ્રમાણ